માં દશામાના વ્રત લીધા હોય, માના દર્શને આવતા હોય ત્યાં માના દર્શન થાય. જય માતાજી, જય સૂર્યદેવ નારાયણ ભગવાન. બા ક્યાં ગયા? હું ફટાફટ વાળી નાખું. જાયગા લાગો છો 10 વાગ્યા અત્યારે દી સાપરે છેડો. હું 7 વાગ્યાની જાગીને ભોળાનાથના દર્શન કરીને આવી ગઈ અને માથે ઓઢવાના તો ઠેકાણા રહેતા નથી એમના. અને હજી ફરિયાની બહાર જ નીકળ્યા છો. આમાંથી આખું બધું વારવાનું પડ્યું છે. બા હું હમણાં વાળી નાખું છે. કેદી હોહડા વેળા 10 કલાક કરે, એક એક ખાવણો ફૂકીને મૂકે. અમે તમારા જેવડ્યું જોવા નત્યું ને ત્યારે આમ એક પગ મૂકીને તા બહાર લગી બધું વરાઈ જાતું. બા હું હમણાં વાળી નાખું. આમાં કાંઈક પાણી બાણી સાટીને વરાય, આમ નામ હું પણ મંડી જ પડ્યા છો. મારી નાખવા છે અમને. તમને ખબર જ છે કે મને ધૂળની એલર્જી છે. ક્યાંથી આવી સપર પગી મારા છોકરાને ઘરમાં ગરી ગઈ છે ખબર નથી પડતી. મહેલ હતા ને એની જગ્યાએ ઝૂંપડા થઈ ગયા કાળા તાવડી જેવા. બા હમણાં કરી નાખું. હવે સપર પગી તારું મોઢું ન જોઉં મારે. આઘી જા સુડેલ ડાકણ જેવી લાગસ. હવારના પોરમાં તારું જડબુય નો જોવે કોઈ. ક્યાંથી કોણ જાણે ભટકાઈ ગઈ. મારા છોકરાનું જીવતર તો બગાડ્યું, હારે અમારું ગટ પણ બગાડ્યું. આન કરતા આમના વ્યાજ આતોય હારું. બાપા લઈ લે તું, હવે અમને લઈ લે ઉપર. એ ક્યાંય ગયા? સા પાણી તો નહીં પૂછો, પાણી તો લાવો. બા લ્યો. અરર ગરમ લાઈ જેવું પાણી પેટમાં બરવા માંડ્યું. હવે આ પાણી એ નહીં ધરાવી, કઈ ખાવા પીવાનું કરો જાવ. ખાવા પીવાનું? બા ઘરમાં કાંઈ નથી, ખવાય નથી અને શોખાય પૂરા થઈ ગયા છે. તો ખાધા વગર હાલશે? આ પેટમાં બરે છે, 10 ટીકડા પીવું છું રોજ. તો જાવ હવે ક્યાંક આમ બહાર જઈને મરો અને ક્યાંક ખાવા પીવાને લેતા આવો. તમારી જગ્યાએ મારો છોકરો હોત ને તો મને કઈ ભૂખી ન મરવા દેત. બા પણ હું ક્યાં લેવા જાઉં? તો માંગ્યા આવો જઈને. સપર પગી તે આવ્યા પછી તારા પછી તો અહીં કઈ રહ્યું નથી અમારા ઘરમાં. જા હવે બહાર જા ને ક્યાંકથી ખાવાનું લઈ આય. નો જડે તો ભીખ માંગી આવજે. જા સપર પગી તે તો કઈ રહેવા ન દીધું. નીકળ અહીંથી નીકળ. ક્યાંથી ભટકાઈ ગયું આવું. બાએ મને કીધું તો ખરા કે ખાવાનું લઈ આય. હું ક્યાંથી લઈ આવું ખાવાનું? બેન, કા રોવો છો તમે? શું થયું? ભાઈ હું તમને શું કહું? કઈ તકલીફમાં છો બેન? ભાઈ મારી હાવ ઘરે કાંઈ ખાવાનું નથી. મારી હાવ કે માંગી આવી જા, ગમે ત્યાંથી લઈ આવી. હું ક્યાંથી લેવા જાઉં ખાવાનું? માંગવાઈ ગઈ હતી પણ કોઈ આપ્યું નહીં. રોવામાં બેન, તમે સાના રહી જાઓ. હું બીજી તો મદદ નહીં કરી શકું, પણ મારી પાસે પૈસા છે ને હું તમને આપું. ભાઈ ભગવાન તમારું સારું કરશે ભાઈ. આલ્યો બેન. બેન કઈક અનાજ કરિયાણું લઈને બનાવી નાખજો ખાવાનું, અને તમારા હાહુને ખવડાવજો. હા ભાઈ ખવડાવી. તમારું ભગવાન સારું કરશે ભાઈ. તમારો આ ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. હા બેન.
હાય ભગવાન, ભૂખે શક્કર આવવા માંડ્યા. આવડી હજી ડોકાણી નહીં ક્યાંય મરી હશે. બા આવી તું? હે 4 કલાકની મોકલી છે તને. આ ગણે મને મજા નથી, કેવા ચક્કર આવવા માંડ્યા. બા હું કરિયાણું લઈ આવી છું, હમણાં રાંધી નાખું હો. હા જા મર, તું જા મર. કપાતર ક્યાંથી ભટકાઈ ગઈ મને. દીકરી કેમ છે? હારું છે ભૂવી માસી, જોવો ને લુગડા ધોવા આવી હતી અહીંયા. માસી તમે અહીંયા આજ લુગડા ધોવા ન આવ્યા? ના બેટા, લુગડા ધોવા નથી આવી. જો ને કાલ દશામાના વરત છે તો ઘરમાં બધું હમું કર્યું, દૂજાળા ને એવું કર્યું અને પાંદડા લેવા આવી હતી. હમણાં મારા દશામાની મૂર્તિ લેવા જવાની છે. કાલ દિવાસો છે ને. ઈ વ્રત કરવાથી શું થાય માસી? અરે ઈ વ્રત કરવાથી તો બહુ સારું થાય. આપણા ઘરમાં ધન આવે, આપણે ધંધો પાણી સારો હાલે, આપણા ઘરમાં દરિદ્રતા જાય, ગરીબી જાય અને આપણા ઘરે લક્ષ્મી આવે. માસી દુઃખ તો મારે છે. તો દીકરા દશામાના વ્રત કર, તારો દશામાં દિવાળ છે. એવું થાય? હા, 10 દીના દોરા લેવાના હોય, 10 દી અપ્પા કરવાનો હોય અને માતાજી આપોઆપ આપણી બધી રક્ષા કરે અને આપણા ઘરમાંથી દરિદ્રતા કાઢે અને લક્ષ્મી આવે છે. માસી તો આ વ્રત મારે રહેવું છે. અમારા ઘરમાં તો બહુ દુઃખ છે, ખાવા ખીચડી નથી વધી. માસી એ તો મને ખબર છે બેટા, તો તું દશામાના દોરા લે ને. હું લઈશ, હું આ ફેરે લઈશ માસી. હા તો દીકરી, કાલે જ દિવસો છે અને દશામાની મૂર્તિ લઈ આવી, એની પાટે બેહાડ, પૂજા પાઠ કર, 10 દી ભક્તિ કર. જો પછી દશામાં એનું ફળ આપે છે તને. હા હું કરીશ, દશામાનું વ્રત હું જરૂર કરીશ માસી. હા તો દીકરી, હું જાઉં છું હો. મૂર્તિ લેવાની છે? મારે વ્રત તો કરવું છે પણ હું શું કરું? હજી દેખાતી નથી. રૂગડા ધોવા ગઈ ન્યા મરે છે. બા આવી ગયા તમે? હા બા. બા હું તમને એક વાત કહું. શું છે? બા મારે છે ને દશામાનું વ્રત લેવું છે. બા દશામાના વ્રત રહેવાથી મેં વાત સાંભળી કે એમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ બધું આવે અને દશામાં આપણો દી વાળશે. બા મને વ્રત રહેવા દ્યો ને. ક્યાંથી આવું બધું શીખીને આવી? હે જોયું કોઈને જોયું તે દી વાયડો? હે આ હું ભક્તિ કરીને તારે હું ભક્તાણી બનીને જાવું છે ક્યાં? ઈ તો કે પેલા. હે આ ઘરમાં ખાવા ખીચડી નથી અને તારે વ્રત રહેવા છે. બા રહેવા દ્યો ને બા. એવા ખોટા નથી ખર્ચા કરવા. એ કણ છે રૂપિયો પાયે. બા હું માંગી આવીશ. બા હું પૈસા માંગી આવીશ, તમે ખાલી હા પાડી દ્યો. હે મને હમણે ભૂખ લાગી હતી ત્યારે માંગવા જાતા તો આ લાયો તો, અને હવે વ્રત કરવા છે એટલે હું માંગી આવીશ. હે બા એવું નથી. બા રહેવા દ્યો ને બા, આપણા ઘર હાટું જ હું રહું છું. કાઈ એવું કરવું નથી, તને કીધું ને મારી વાત ને છે ને તાર કાપવાની નહીં. મેં ના પાડી ને એટલે હાલતી થઈ જાય. હાલ, ના પાડું નહીં તાર કરવાનું જ નહીં. અને સામે હે ને બોલ બોલ કરવાનું બંધ કરી દેજે. મને જરી ગમતું નથી. બા આપણા ઘર હાટું જ રહું છું. બા હું દશામાનું વ્રત. તને ના પાડી ને મેં. હે આમ ઘરમાં જા, હાલ ઘરમાં જા. વરત રહીને જાવું છે ક્યાં? આ કણે ખાવા ખીચડી નથી રહેવા દીધી તે. ભક્તાણું બનવું છે. લ્યો આવી મોટી વરત લેવા છે. ભિખારાના પેટની કાઈ વરત બરત રહેવા નથી દેવાના. રમતી આવે
કોણ કોણ છે? જે કોઈ પણ મારી તન મન અને ધનથી પ્રાર્થના કરે છે એની હું દુબળી દશા વાળું છું. હું કોણ? દશામાં. એમાં માતાજી મેં તમારું હું બગાડ્યું છે એમાં? મને માફ કરજો. જે કોઈ પણ મારા વ્રત આડા આવે છે એનો હું ધનોત્તર કાઢી નાખું છું. હું કોણ? દશામાં. મને માફ કરજો મારી, માફ કરજો. માતાજી મારી ભૂલ થઈ ગઈ. હું સંજુને વરત કરવાની ના નહીં પાડું. હું સંજુને અત્યારે જ જઈને જગાડું અને અમે હાહુ વહુ બે તન મન ધનથી તમારા વરત કરશું, તમારા દોરા લઈશું. મારી માફ કરજો સંજુ. કોણ છે? હું માં દશામાં. જે કોઈ પણ મારા વ્રત આડા આવે છે એનો હું ધનોત્તર કાઢી નાખું છું. હું કોણ? દશામાં. પણ સંજુ મને એમ થાય છે આપણી પાસે કાંઈ છે નહીં, આપણે વરત લેવું કેમ? બા એ તો મને નથી ખબર. હવે દશામાં ઉપર બધુંય છોડી દ્યો. દશામાં બધુંય હારાવાના કરી નાખશે બા. તમે અહીંયા બધી તૈયારી કરો અને હું ક્યાંક મૂર્તિનું વ્યવસ્થા કરું. હા, અને જો એ સાચું કાંઈ માતાજી આપોઆપ સપનામાં આવ્યા હતા ને તો આપણું છે ને એ માતાજી જ ભેગું કરી દે. સંજુ જા, હું અહીંયા પાઠની બધું માંડું. જા. હા મારે શું કરવું? દશામાનું નામ લઈને ઘરેથી તો નીકળી ગઈ. હવે હું મૂર્તિ ને એ બધું ભેગું ક્યાંથી કરીશ? મારી પાસે પૈસાય નથી. હે દશામાં, તમારે બધું ભેગું કરાવી દેવાનું છે મારી. માં મારાથી કાંઈ થાય એમ નથી. માં મૂર્તિ ને એ કાંઈ ન ચડે ને તો કાંઈ નહીં, હું તમારા ઉપવાસ જરૂર કરીશ. માં હું શું કરું? માં હું લાચાર છું. જય દશામાં બટા. જય દશામાં. કઈ બાજુ જાસ બટા? હું તો ગામમાં જાતી હતી બાપા. તો બટા તારું મોઢું કા પડી ગયું છે? બાપા હું તમને શું કહું, મારે દશામાના વ્રત લેવા છે પણ મારી પાસે પૈસા નથી. મારે મૂર્તિ ને એ બધું ક્યાંથી ભેગું કરવું? એવું છે બટા. બટા મેં એક માનતા રાખી હતી. મારે એક કામ હતું ને કેટલા ટાઈમથી થતું જ નહોતું. મેં એવી માનતા રાખી હતી બટા કે આ મારું કામ થઈ જાય ને, કોઈ પણ દીકરી મને હવારમાં જડે ને એને હું આ કાપડું અને 5000 રૂપિયા દાનમાં દઈશ બટા. ઈ મોકો માતાજીએ તને આપ્યો બટા. આલે બટા. જય દશામાં. જય માતાજી. હા બટા. હો હા, હવે હું આનથી મૂર્તિ લઈશ અને મારા હે ને વ્રત ચાલુ કરી દઈશ આજથી. આજ દિવસો છે ને. હા બટા. આજે મારા ઘરે છે ને દશામાની સ્થાપના કરવાની છે. હા તો બટા તું દશામાની સ્થાપના કરી નાખજે હો બટા. હા, જય દશામાં. હો. જય દશામાં. જે કોઈ પણ મારા 10 દિના વ્રત કરે છે એની હું દુબળી દશા વાળું. હું કોણ? 10 રૂપિયામાં દશામાં. બા, એ બા, જો મૂર્તિ લઈ આવી. હે સંજુ બટા, હે મારી દશામાં હવનું સારું કરજે માં. પણ સંજુ એ તો કે બટા તું લઈ આવી કેમ? હા,
તો બટા તારું મોઢું કા પડી ગયું છે? બાપા હું તમને શું કહું, મારે દશામાના વ્રત લેવા છે પણ મારી પાસે પૈસા નથી. મારે મૂર્તિ નહીં હોય ક્યાંથી ભેગું કરવું? એવું છે બટા. બટા મેં એક માનતા રાખી હતી. મારે એક કામ હતું ને કેટલા ટાઈમ થી થાતું જ નતું. મેં એવી માનતા રાખી હતી બટા કે આ મારું કામ થઈ જાય ને, કોઈ પણ દીકરી મને હવારમાં જડે ને એને હું આ કાપડું અને 5000 રૂપિયા દાનમાં દઈશ બટા. ઈ મોકો માતાજીએ તને આપ્યો બટા. આલે બટા. કળશ, નારિયેળ, ફૂલ બધું આવી ગયું. સંજુ, એ સંજુ, બટા હાલો હવે. હા બા બોલો. માતાજીની સ્થાપના કરવાની છે, હાલો. હા બા હાલો તો કરો. મને તો આમાં કાંઈ નથી આવડતું બા. બટા મેં કોઈ દી વરત લીધા નથી, આમાં તો મને નથી ખબર પડતી. હે માતાજી, અમને આમાં કાંઈ નથી આવડતું માતાજી. અમે અણહંજા છી માં. હવે તમે અમને હુજાડો એમ કરી અમે, બીજું તો શું કરી અમે? મારી તમને જ ક્યાંક રસ્તો દેખાડો હવે. આવડા નો આવડા છે મારી. વરસાદ આવવા માંડ્યો છે. એ બટા, બટા કોઈ છે ઘરમાં? શું થયું માડી? બટા વરસાદ આવવા માંડ્યો છે અને મારા દીકરાનું ઘર હામા કાંઠે છે. મને રસ્તો નથી જડતો બટા. મારી પહેલા તમે અંદર આવી લાવો. હાલો હાલો. અહીંયા આવતા રહ્યો માળી, અહીંયા આવતા રહ્યો. કોણ છે બટા? આ માળી છે ને, વરસાદ ચાલુ થઈ ગયો છે ને એના છોકરાના ઘરે આવ્યા તા. એનું ઘર તો હામા કાંઠે છે. ઈ ભૂલા પડી ગયા હતા ને એટલે મેં કીધું કે ઘડીક અહીંયા આવતા રહ્યા. સારું કર્યું. પલ્લે ને બિચારા વરસાદ આવ્યો ને ત્યારે માજી જાજો. બટા વરસાદ ધોમ ધોકાર ચાલુ થઈ ગયો અને મારે મારા દીકરાના ઘરે જવાનું હતું અને મને રસ્તો યાદ નથી આવતો કે હામા કાંઠે એનું મકાન કઈ જગ્યાએ છે. માડી અમારે દશામાની સ્થાપના કરવાની હતી, નકર તો હું તમને ન્યા ઠેઠ મૂકી જાત તમારા દીકરાના ઘરે. હે બટા સ્થાપના કરવાની છે? મારા દીકરાએ ને વવે દશામાની સ્થાપના કરવાની છે એટલે હું અહીંયા જાતી હતી બટા. માડી તમને સ્થાપના કરતા આવડે છે? હા બટા. માડી મેં તો આ વ્રત પહેલી વાર લીધું છે માડી. અમને બેયને આમાં કાંઈ ખબર નથી પડતી. તમે થોડુંક શીખવાડો ને અમને. એમ? હા તો બટા હું કહું ને એમ તું કરતી જા. પેલા બટા આ લીલું કપડું રહ્યું ને એ આ પાથરી દે. હવે માતાજીની મૂર્તિ સ્થાપના કરી દો.
દશામાની જય, દશામાની જય, દશામાની જય. હવે બટા માતાજીને ચાંદલો કરો. હવે બટા હાખ્યો કરી નાખ. હવે બેટા કળશની મૂર્તિની બાજુમાં મૂકી દે અને પછી નારિયેળમાંય ચાંદલો કર અને કળશમાંય કર. હવે આમાં પૂજાપો આવ્યો હોય ને એ બધો ચડાવી દો અહીંયા માતાજી પાસે. આજે માજી હા આ અબીલ ગલા લઈ માતાજીને ચડાવી દો બેટા. હવે બટા ચુંદડી ચડાવી દે. હવે હાર ચડાઈ ગયો બટા. જય દશામાં. હવે બટા 10 સૂતરના તાતણા લ્યો અને એને કંકુવાળા કરો, પછી 10 એમાં ગાંઠું વાળો. આ માજી હા હા બટા એ. બટા હવે આમાં 10 કંકુના ચાંદલા કર અને પછી ગાંઠ વાળી લે 10. હવે બેટા 10 ગાંઠો વાળી લે આમાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. દશામાં. બટા હવે આને દશામાના હાથમાં વીંટી દે અને જેમ જેમ દિવસ જાય ને એમ વાર્તા વાંચવાની, પછી ગાઈડ છોડવાની અને પછી જ એકટાણું કરવાનું. હો બેટા. બેટા એક દોરો લઈને નાળિયેરમાં વીંટી દે. હા માજી. હવે આરતી કરી લ્યો બટા. દિવાસાના દાડા આવ્યા મન મારું હરખાય રે, દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય. દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય. દિવાસાના દાડા આવ્યા મન મારું હરખાય રે, દિવાસાના દાડા આવ્યા
પાવન મારું હરખાય રે દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય દશામાની છે બટા દશામાનું 10 દિવસ વ્રત કરજો અને 10મા દિવસે 5 દીકરીઓને જમાડજો અને આખી રાત જાગરણ કરજો અને સવારે વહેલા દશામાની મૂર્તિને પધરાવી દેજો એટલે દશામાં હવ હારાવાના કરશે અને આપણી મનોકામના પૂરી કરે. બોલો દશામાનો જય. બટા દશામાં તમારી દશા વાળશે અને બધાય હારાવાના થઈ જશે. હવે જો બટા વરસાદે રહી ગયો છે, હું જાઉં મારા ઘરે એટલે મારી વહુને દશામાના દોરા લેવાના છે ને. હા માળ્યો ઘરે મારી આવજો. હું આવું મૂકવા? ના ના બટા હું વહી જઈશ. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. એટલે છોકરીઓ તમે માર ઘરે આવજો હો. એ મારા ઘરે આવજો, આજ દશામાનું જાગરણ છે છોકરીઓ. અમારા ઘરે તો માતાજી વાયું. બધાને સાંડલા કરી બધાને પૂરડે વધાઈ લેવો બેટા. હાલો હાલો બેહી જાવ એમ. બધું એ લાઈનમાં બેસી જાવ. આલ્યો સંજુ બટા દેવા માંડો બધા અહીંયા. દશામાની જય. જમી લ્યો હો બધાય.
દશામાની જય. જમી લ્યો દીકરીઓ. પછી હા ને બધા એકણ આરતી કરીને જાજો, બરાબર? હા. મારા 10 દિવસના વરસ પૂરા થઈ ગયા. હું તો ધન્ય થઈ ગઈ. હે દશામાં, તમે બધાયને ફળ્યા એવા અમને ફળજો. સૌનું સારું કરજો વાળી. હા. લાખ લાખ દીવાળાની કરું આરતી, લાખ લાખ દીવાળાની કરું આરતી. દેવી દશામાં પધારો, દેવી દશામાં પધારો. લાખ લાખ દીવાળાની કરું આરતી, લાખ લાખ દીવાળાની કરું આરતી. બોલો દશામાની જય. દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની જય. દશામાની જય, દશામાની જય. 1 2 3 4. દશામાની જય જયકાર. દશામાની જય. પૂરી માસી હાલો હાલો હાલો. દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની જય. આલ્યો વાહ, તમે પધરાવજો. દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની ચૂડાની પાણીમાં તરતી જાય 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 રે. દશામાની ચૂડાની પાણીમાં તરતી જાય 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 રે. દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની જય, દશામાની